સમાચાર પાટણથી મળી રહ્યા છે, જ્યાં સ્થાનિક લેવલે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। આરોગ્ય કેન્દ્રમાં સંખારી આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સુવિધાઓ નથી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। તાલુકા પંચાયત સદસ્ય ભૂખ હડતાળ પર બેસતા સ્થાનિક તંત્ર અહીંયા દોડતું થયું હતું। આરોગ્ય કેન્દ્રની તપાસ અર્થે હવે આરોગ્યની ટીમ દોડતી થઈ છે। અહીંયા છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે, પરેશાનીનો અહીંયા કોઈ ઉકેલ નથી આવતો। ટીમ દ્વારા તપાસ કરતા પ્રાથમિક સુવિધા માટે પાટા જ નહોતા મળ્યા। 5 લોકોની ટીમ દ્વારા હવે પંચનામું કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી પણ ગ્રામજનોએ કરી છે। સંખારી આરોગ્ય કેન્દ્રની આ હાલત છે, જ્યાં તાલુકા પંચાયતના સદસ્ય ભૂખ હડતાળ પર બેસતા આખો મામલો સામે આવ્યો છે। જેના કારણે આરોગ્ય વિભાગે હવે તપાસ કરી। જો કે રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્રની તાળાબંધી પણ કરી હતી। જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કરાય તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે। ગઈકાલે જે રીતે આયુષ્માન આરોગ્ય મંદિર સંખારી ખાતે તાળા ગામજનો દ્વારા કરવામાં આવેલા હતા, તો તે જે તાળા કેમ કરવામાં આવેલા હતા કે પાટા નહોતા આયુષ્માન આરોગ્ય મંદિર સંખારી ખાતે સબ સેન્ટર ખાતે। તો એ અંતર્ગત પછી અમારા CDHO સાહેબ છે અમને આદેશ કર્યો મોડી સાંજે કે અમારી 5 જણાની કમિટી બનાવી છે, લેકિન આદેશ થતા મેડિકલ ઓફિસર છે રણુજ, THV છે, THS છે અને તાલુકા ફાર્માસિસ્ટ નોડલ છે, અને 5 જણાની કમિટી અમારે બનાવી અને આજરોજ અમે તપાસ કરવા આવેલા છે। તપાસ અર્થે અમે આયુષ્માન આરોગ્ય સંખારી ખાતે આવેલા છે, સબ સેન્ટર ખાતે। આ ઓગણવાડીના કર્મચારીઓનો એક કાર્યક્રમ રાખેલો હતો, એમાં ગામની બહેનો અને યુવાનો પ્રાઇમરી સ્કૂલમાં કાર્યક્રમમાં આવેલા હતા। તે દરમિયાન એક મહિલાને નીચે પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે તાત્કાલિક સંખારીમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે આવી। ત્યાં આવતા બેઠેલા સ્ટાફને કીધું કે એને પાટાપાટી કરો। ત્યાં આવતા પાટાપાટી કરવાનું કહેતા સ્ટાફ પાસે પહેલાં તો એમના માટે તાત્કાલિક દવા કરવા માટેની સામગ્રી નથી, જેવા કે દવા, પછી ટ્યુબ, પાટો, મેન કે પાટાપટ્ટી જ નથી। પાટાપટ્ટી નથી, એમને બહુ જ લોહી આવ્યું। આપ જોઈ શકો અહીંયા પણ એમના લોહીના રોન બહુ બધું પડ્યું જ છે। બહુ જ પાટાપટ્ટી કરી પણ મેં એમના 108ની માધ્યમથી ધારપુર રવાના કર્યા। એમની હાલ તપાસ ચાલુ છે। CT સ્કેન પણ મારે વાત થઈ ધારપુર ડૉક્ટર સાથે, હાલ CT સ્કેન કરાવ્યું છે, એમની તબિયત હાલ સારી છે। કાલે કાર્યક્રમ હતો નિશાળમાં આંગણવાડી બહેનોનો કાર્યક્રમ હતો, તે અહીંયા મને બોલાવવા આવ્યા હતા ત્યાં। તો ત્યાંથી અહીંયા આવ્યા પછી મને પાણીની પરબ હતી ને, ત્યાં મારા બેબીને તરસ લાગી પાણીની, હું પાણી લેવા ગઈ હતી, ત્યાં હું લપટી ગઈ। ત્યાંથી મને માથામાં વાગ્યું, ત્યાંથી મને ગંભીર હાલતમાં અહીંયા મને આરોગ્ય ખાતામાં લાવવામાં આવે મને। ત્યાંથી મને સારવાર ના મળવાથી મને ધારપુર અહીંથી લઈ ગયા। અહીંયા જે કર્મચારી છે એને પૂછ્યું એટલે એમને એવું કીધું કે 6 મહિનાથી પાટા આવતા જ નથી આગળથી। એટલે જે બેનને વાગ્યું હતું એટલે એ બેનને પાટો બાંધવા માટે અહીંયા પાટો હતો જ નહીં। તે અમારા જે ડેલિકેટ શ્રી સોહનભાઈ એમને કહીને એ ભૂખ હડતાલ પર ઉતર્યા છે। અમારી એક જ માંગ છે, અમારા આયુષ્માન મંદિરમાં પૂરતો સામાન રહે અને દર્દીઓને સારવાર પૂરતી થાય, અને હાલ જે અધિકારી છે એની અમારે બદલી કરવાની અમારી માંગ છે।